જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ તારીખ 20 ડિસેમ્બર 2025થી લઈને તારીખ 18 જાન્યુઆરી 2026 સુધી ચાલતો પોષ માસના મહાત્મ્ય વિશે. આ માસમાં ઈષ્ટદેવ કોણ છે? આ માસનું શું કરવું, શું ન કરવું, વ્રત તહેવાર કયા છે તે સર્વે કાંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ આદિત્યાય વિવાકરાય ધીમહિ ધિયો સૂર્ય પ્રચોદયાત. બોલો ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવની જય. મિત્રો, પોહ માસ એટલે અર્થાત પુષ્ય નક્ષત્રની યુક્ત પૂર્ણિમા હોય છે. આ માસમાં ઈષ્ટ દેવતા ભગવાન સૂર્યનારાયણ દેવ છે અને નક્ષત્ર શનિદેવનું છે. માટે આ અમાવસ્યા સૂર્યનારાયણની પૂજા ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. આરોગ્ય સૌભાગ્યવતી પ્રાપ્ત કરી શકે છે. સાથે જ ભગવાન નારાયણની પૂજા પણ કરી શકાય છે. શનિદેવ સંબંધિત દાન પુણ્ય કરાય છે. પૂજન ઉપાસના થાય છે, કારણ કે નક્ષત્ર પુષ્ય છે, જેને શનિદેવનું કહેવાય છે. આ માસમાં પિતૃતર્પણ, શ્રાદ્ધ, પિંડ દાન આદિનો પણ મહિમા છે. પોહમાં મહિનો છે ધાર્મિક અને આધ્યાત્મિક રૂપથી ઘણો મહત્વ છે. આ માસમાં કરેલ સત્સંગ, પૂજા પાઠ, દાન પુણ્ય સારા કાર્ય છે. આપણી આત્માને કલ્યાણ માટે પુણ્યકાર હોય તો તે કાર્યો કરવાના નિયમ લેવાથી, તેનું પાલન કરવાથી અને જ ગલત ચીજ છે તેનાથી દૂર રહે જીવનમાં શાંતિ, ખુશી, સૌભાગ્યને વધારી શકાય છે તથા મન બુદ્ધિ પ્રસન્ન રહે છે. આરોગ્ય સૌભાગ્યવતી સાથે ઘરની જે વ્યવસ્થા છે, ઘરનો છે માહોલ છે તે પણ ખુશ્બુમાં રહે છે, સકારાત્મક એનર્જી રહે છે, કારણ કે સૂર્યનારાયણ દેવ તે પરમ પ્રકાશમય છે, દેવતા છે હોય તેમજ પ્રિય માસ છે. પોહ માસ પૂષાદેવને સમર્પિત છે. આ માસમાં સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ માસમાં સાધના, ધ્યાન, જપ, તપનું ફળની તુલના જે બીજા માસ કરતાં વધારે ગણવામાં આવી છે. સ્વાસ્થ્ય, ઉર્જા અને માનસિક સ્થિતિને વધારવા માટે પણ આ માસ સર્વોત્તમ છે. ધન, કરિયર, સુખ, સંપત્તિ જોડાયેલી જે પણ કાર્ય છે તે સકારાત્મક પરિણામ આપે છે. આ માસમાં શાંતિ, સૌહાર્દ વધારીને જીવનને ખુશી, આનંદ ભરવા માટે ઉત્તમ માસ છે. પોહ માસ અર્થાત થાય છે કે પોષણ દેનારું, પુષ્ટિ દેનારું અને પુષ્ય નક્ષત્ર તેને શનિદેવનું પરતું. તેમાં ગુરુદેવની પૂજા પણ થાય છે. ગુરુને સંબંધિત આ નક્ષત્ર એટલા માટે જ્યારે ગુરુવાર અને પુષ્ય નક્ષત્ર હોય ત્યારે ગુરુ પુષ્ય યોગ થઈ જાય છે. એમાંય આપણે સોના, ચાંદી આદિ વસ્તુ ખરીદી શકીએ છીએ. બઢોતરી માટે માસમાં એવું કહેવાય છે કે વિવાહ, મુંડન, ગૃહ પ્રવેશ આદિ જે અલૌકિક કાર્ય છે તે કરતા નથી, કારણ કે આ માસને ધનુ સંક્રાંતિ હોય છે, જેમાં આપણે 16 તારીખથી લઈને 14 તારીખ સુધી ધનુ સંક્રાંતિ ધનારક કમૂરતા રહે છે. અને કમૂરતામાં આપણે જાણીએ છીએ કે શુભ કાર્ય વર્જિત મનાય છે. ધનુ સંક્રાંતિ પૂર્ણ થાય છે, સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે. 14 જાન્યુઆરી 2026 પછી સૂર્ય કાર્ય આરંભ થાય છે. એટલા માટે આ માસમાં ખાસ ધ્યાન રાખવું. માંગલિક કાર્ય નિષિદ્ધ મનાય છે. નવા બિઝનેસમેન કે નિવેશ કરવા માટે, પ્રોજેક્ટ શરૂ કરવા માટે પણ મનાઈ કરવામાં આવે છે. કહેવાય છે કે આ ગ્રહોની સાલ વ્યવસ્થિત નથી હોતી, એટલા માટે નુકસાન થઈ જાય છે. આ માસમાં તેલને મર્દ કરવું, તેલ માલિશ કરવું તે નિષિદ્ધ મનાય છે. સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ જોવા મળે છે. આ માસમાં ક્રોધ, મોહ, માયા, અહંકાર આદિ જે આપણા અંદર
દુર્ગુણ છે, કઠોર વાણી છે, કોઈની ચાળે સુગલી કરવી, અપમાન કરવું, તેમનાથી પણ દૂર રહેવું. તેનાથી જીવનમાં નકારાત્મક પ્રભાવ ફેલાય છે. પોહ માસ તલના દાન સર્વશ્રેષ્ઠ મનાય છે, ચાહે કાળા તલ હોય કે સફેદ તલ હોય. સૂર્યનારાયણ દેવની પૂજા ઉપાસના કરતી વખતે તે તલને ઉપયોગ કરી શકાય છે. દેવી દેવતાને નવું અનાજ ઉગેલું હોય તેનો ભોગ લગાવવો પણ શુભ મનાય છે. આ માસ તલનું દાન કરવાથી પવિત્ર સ્વસ્થતા સંબંધિત સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. સૂર્યનારાયણની પૂજા જીવનમાં પ્રકાશ, બલ, માનસિક શાંતિ પ્રાપ્ત કરાવે છે. નિત્ય સ્નાન કરીને આ માસમાં સૂર્ય પૂજન અવશ્ય કરવું. આમ કરવાથી સર્વે દેવી દેવતાની કૃપા તો પ્રાપ્ત થાય જ છે, જીવનમાં ઉર્જા ફેલાય છે, પરિવારમાં સુખ સમૃદ્ધિ બળોતરી થાય છે. સૂર્યનારાયણની પૂજા કરતી વખતે ખાસ કરીને એક ત્રાંબાનો લોટો લઈને તેમાં જલ ભરીને તેમાં કંકુ ચપટી નાખી શકાય છે, ચોખા નાખી શકાય છે, લાલ પુષ્પનો ઉપયોગ કરી શકાય છે. આ રીતે સૂર્યનારાયણ દેવને જલ અર્પિત કરાય છે. અથવા તો આપણા 2 હાથનો ખોબો લઈને અંજલિ પણ સૂર્યનારાયણ દેવની ઉપાસના કરી શકાય છે, અર્ધી દઈ શકાય છે. આ માસ ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ નમકનો ત્યાગ કરી શકે છે અથવા તો સાંજના સમયે મીઠાઈયુક્ત ભોજન કરવું શુભ મનાય છે. ગોળનું સેવન કરી શકાય છે. આ માસમાં માંસાહાર ભોજનનો ત્યાગ કરવો. આ ઉપરાંત શાકભાજીમાં પણ મૂળો છે, રીંગણા છે, હળદર છે, મસૂરની દાળ છે અને કોબી છે, તળેલું ભોજન છે અથવા તો અધિક ખાંડયુક્ત ચાસણીયુક્ત કોઈ પણ મીઠાઈ હોય તેનું પણ સેવન માપસર કરવું અથવા તો કરવું જ નહીં. સંયમિત ખાનપાન રાખવાથી પોહ માસમાં સાત્વિક લાભ પ્રાપ્ત થાય છે. હવે આપણે જાણી લઈએ આ માસમાં વ્રત તહેવાર કયા કયા આવે છે. પોહ માસમાં કે સૂર્યનારાયણ દેવને અત્યંત પ્રિય માસ છે. પૂષાદેવને સમર્પિત આ માસ ખાસ કરીને શરૂઆતથી ઠંડીની ઋતુ સિઝન હોય છે, ધીરે ધીરે ગરમી અર્થાત ઉનાળા તરફ ગતિ કરે છે. સૂર્યનારાયણ દેવ દક્ષિણથી લઈને ઉત્તર તરફ ગતિ કરે છે. મકર સંક્રાંતિ પછી પોહ માસની શરૂઆત થાય છે. ચતુર્થી આવે છે. ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે. આ પોહ માસ ડિસેમ્બર અર્થાત અંગ્રેજી માસ પ્રમાણે છેલ્લા માસ ડિસેમ્બરમાં આવે છે, માટે આ માસ ક્રિસમસનો તહેવાર પણ આવે છે. પોહ માસ ખાસ મહાદુર્ગા મહાશક્તિ ઉપાસના પણ થાય છે, જેમાં પોહ માસ નવરાત્રિમાં શાકભરીની નવરાત્રિ પ્રારંભ થાય છે. પોહ સુદ અષ્ટમી લઈને પોષ માસની પૂર્ણિમા સુધી શાકભરી નવરાત્રિ મહાશક્તિ મહામાયા ઉપાસના થાય છે. નવદુર્ગાની ઉપાસના થાય છે. માં શાકભરી દેવીને જે નવા શાક ઉત્પન્ન થાય છે, ઉગે છે તેનો ભોગ લગાવાય છે. શાકભરી દેવી કે જ્યારે જગદંબા ભૂખ તરસ વધી ગઈ ત્યારે આમે અન્નપૂર્ણાના રૂપમાં શાકભરી દેવીના રૂપમાં અવતાર ધારણ કર્યો અને આ ધરતીલોક ઉપર વિવિધ પ્રકારના શાકભાજી ઉત્પન્ન થયા, જેનાથી દરેક જીવ પુષ્ટિ પામે છે, સંતુષ્ટિ પામે છે. એવા માટે આ માસને પોહ માસ કહેવાય છે, જેમાં માં એ બધા જીવોને પુષ્ટિ આપી, એટલા માટે તો માં જગત જનની કહેવાય છે. આ માસની શુદ્ધિ પક્ષની એકાદશી એટલે કે પુત્રદા એકાદશીને ભગવાન નારાયણની પૂજા ઉપાસના થાય છે. સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. ઈચ્છુક દંપતી અથવા જેઓ સંતાન સુખ મેળવવા માંગે છે તેઓ ભગવાન નારાયણને આ વ્રત કરીને પૂજા પાઠ કરીને ભગવાનને સંતાન સુખની કામના અર્થે મનોકામના કહે છે. પ્રભુની કૃપાથી જીવનમાં ભક્તિ અને અંતમાં મુક્તિ પ્રાપ્ત થાય છે. પોહ માસની પૂર્ણિમા એટલે કે શાકભરી પૂર્ણિમા. શાકભરી નવરાત્રિ સમાપ્ત થાય છે. અંબાજી માતાનો પ્રાગટ્ય ઉત્સવ પણ મનાવાય છે. આજના દિવસે કરેલું સ્નાન, દાન, જપનો મહિમા ઘણો છે.
પૌષ માસની પૂર્ણિમાના દિવસે દેવી ભક્તો માતાની પૂજા ઉપાસનાની સાથે શક્તિપીઠ છે ત્યાં દર્શન કરવા પણ જાય છે. કુળદેવીની પૂજા આરાધના પણ થાય છે. માની કૃપા પ્રાપ્ત થાય છે તો જીવનમાં અનંતરી કર્મી રહેતી નથી. પૌષ માસ વદ પક્ષની ચતુર્થી એટલે કે સંકટ ચતુર્થી. આ દિવસે ભગવાન શ્રી ગણેશજીની સાથે ચંદ્રદેવની પૂજા ઉપાસના થાય છે જેથી જીવનમાં આવતા વિધિ બાધા સંકટોનું હરણ થાય છે. ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે. પૌષ માસની વદ પક્ષની એકાદશી એટલે કે છઠ્ઠીલા એકાદશી તલના દાનનું મહત્વ બતાવે છે. ભગવાન નારાયણ લક્ષ્મીપતિની પૂજા કરીને ભક્તો સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપે છે, પૂજન વિધિ કરે છે અને આ એકાદશીની વ્રત કરવાથી જાણે અજાણે થયેલા પાપ દોષમાંથી મુક્તિ મળે છે. અને પૌષ માસ આ એકાદશી તારીખ 14 જાન્યુઆરી 2026ના દિવસે પડે છે. એકાદશી સાથે મકર સંક્રાંતિનો ઉત્સવ પણ મનાવવાનો રહેશે. પતંગ ઉત્સવ મનાવવાનો રહેશે. ધનુ સંક્રાંતિ પૂર્ણ થાય છે, મકર સંક્રાંતિ પ્રારંભ થાય છે. એટલા માટે મકર રાશિ સૂર્યનારાયણ દેવને પ્રવેશ કરે છે. સૂર્ય અને શનિ કે જે પિતા અને પુત્ર છે તેનું મિલન થાય છે અને શુભ કાર્યની શરૂઆત થાય છે. ખાસ ધ્યાન રાખવું, પતંગ ઉત્સવ દરમિયાન માત્ર આપણો સ્વાર્થ ન જોવો, પશુ પક્ષી તથા દરેક જીવન ધ્યાન રાખીને સંભાળ લઈને પતંગ ઉત્સવ મનાવવાનો, કોઈને હાનિ ન પહોંચે એનું ધ્યાન રાખવું. નહીંતર ઉત્સવમાં અને ઉત્સવમાં આનંદમાં એ આનંદ પુણ્ય પ્રાપ્તિ કરીએ ને. જો કે આ દિવસ દાન પુણ્ય કરીએ છીએ એની સાથે આપણે પાપના ભાગી પણ બનીએ છીએ જો આપણાથી કોઈને હાનિ પહોંચે છે. માટે ધ્યાન રાખવું, સંભાળ રાખવી આપણી પણ, આપણા કર્મોની પણ અને બીજાની પણ. એ બીજાની સંભાળ રાખે છે તેનું ઈશ્વર ધ્યાન રાખે છે એ વાતનું ધ્યાન રાખવું. મકર સંક્રાંતિની બીજા દિવસે વાસી ઉત્તરાયણ ઉજવાય છે. આપણે સંક્રાંતિ કરીએ છીએ દિન કહીએ છીએ અને પૌષ માસની 13 એટલે કે પ્રદોષનું વ્રત પણ આવે છે. શુદ્ધ પક્ષ અને વદ પક્ષ બંને 13ની તિથિ ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થાય છે. ભોળાનાથની પૂજા કરીને ભક્તો 3 દોષમાંથી મુક્તિ પ્રાપ્તિ કરી શકે છે. અર્ધિ વ્યાધિ અને ઉપાધિ ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય. અંતે કૈલાસ ધામની પ્રાપ્તિ થાય. પૌષ માસની અમાવસ્યા એટલે કે મૌની અમાવસ્યા. આ દિવસે મૌન રહીને અમાવસ્યાનું વ્રત કરાય છે. પિતૃ તર્પણ, શ્રાદ્ધ, પિંડ દાન માટે ઉત્તમ તિથિ છે. મહિમા છે એક વખત આવતી અમાવસ્યાની તિથિ. આજે કરેલા શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન આદિથી પિતૃઓને સંતુષ્ટ થાય છે અને તેમના કુળને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આપેલા ઘરમાં સુખ શાંતિ સૌભાગ્યવતી પ્રાપ્ત થાય છે. અમાસના દિવસે કહેવાય છે કે જેટલું આપણે દાન પુણ્ય કરીએ છીએ એનાથી 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને મૌન પાળવાથી તો આપણા આત્માનું કલ્યાણ થાય છે, આપણા શરીરનું પણ અને આપણું મનનું પણ પ્રસન્ન રહે છે, શાંતિ મળે છે. એટલા માટે પૌષ માસની જે વદ પક્ષની અમાવસ્યા છે તેને મૌન અમાવસ્યા કહેવાય છે. કે આમ પૌષ માસનું ઘણું મહાત્મ્ય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. પૌષ માસ ભગવાન સૂર્યનારાયણ દેવને ઉપાસના થાય છે. તેમાંય સૂર્યનારાયણ દેવના 12 નામ છે તેનો જપ કરી શકાય છે અથવા સૂર્ય મંત્ર પણ. સૂર્યદેવાય 12 નામ જપી લઈએ. ઓમ મિત્રાય નમઃ, ઓમ રવયે નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ મમ ભારવે નમઃ, ઓમ ખંગાય નમઃ, ઓમ પુષ્ણે નમઃ, ઓમ હિરણાય નમઃ, હિરણાય ગર્ભાય નમઃ, ઓમ મારીચાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સાવિત્ર્યય નમઃ, ઓમ અર્કાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. આ ઉપરાંત ભગવાન સૂર્યનારાયણ દેવને પ્રસન્ન કરવા માટે ગાયત્રી મંત્ર જપી શકાય છે. ગાયત્રી મંત્ર જે સૂર્યનારાયણ દેવને
સમક્ષ ઊભા રહીને જપી શકાય છે અથવા મનમાં પણ જપી શકાય છે. આપણે પૂજા સ્થાન ઉપર બેસીને પણ જપી શકાય છે. 1 વાર જપીએ, 5 વાર જપીએ કે 11 વાર જપીએ, 21, 51, 108 કે આપણી શ્રદ્ધા હોય તે અનુસાર ગાયત્રી મંત્રનો જપવાથી બુદ્ધિ સામગ્રી વળે. ગાયત્રી મંત્રને ઓમ ભૂર્ભુવસ્સુઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ભગવાન પરમ પ્રકાશ દિવ્ય સ્વરૂપ ભગવાન સૂર્યનારાયણ દેવને આપણે સૌ વંદન કરીએ. હે પ્રભુ, અમારી સદૈવ રક્ષા કરજો. બોલો ભગવાન શ્રી સૂર્યનારાયણને જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.